સુરતના પાંડેસરાના ઓનલાઈન પ્રેમ પ્રકરણમાં પોલીસ કમિશનરની પ્રતિક્રિયા સામે આવી છે। શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે વીટીવી ન્યૂઝ સાથે આ અંગે ખાસ વાતચીત કરી। નાના બાળકોમાં બનેલી આ ઘટના ખૂબ જ ગંભીર બાબત છે। કમિશનરે કહ્યું, નવજાત મૃત બાળકની તપાસમાં સગીરોના પ્રેમ પ્રકરણની માહિતી સામે આવી। ઇન્સ્ટાગ્રામમાં બંને જુવેનાઇલ સગીર બાળકોના સંપર્કમાં આવ્યા હતા અને સગીર દીકરીએ ડિલિવરી બાદ બાળકને ફેંકી દીધું એ પણ એક ગંભીર બાબત કહી શકાય। શાળામાં બાળકને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ। બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળે તે માટેના અમે પ્રયાસ કરી રહ્યા છીએ। ત્યારે બાળકોના વાલીઓ સાથે પણ વાતચીત કરી અને સમજાવવામાં આવી રહ્યા છે। સાયબર અવેરનેસ થકી બાળકોને સમજણ આપી રહ્યા છે। સાથે એ પણ કહ્યું તેમણે કે બાળકોને પણ અપીલ કરીએ છીએ કે મુશ્કેલીમાં જ્યારે તમે મુકાઓ છો ત્યારે માતા પિતાને ખાસ જાણ કરો। માતા પિતા બાળકો સાથે મિત્ર તરીકે રહેશે તો ઘણી બધી સમસ્યાઓ દૂર કરી શકાશે। બાળકોમાં મોબાઈલની લત એ હદે વધી જઈ ગઈ છે કે હવે તેઓ ખોટા રસ્તા પર પણ જઈ રહ્યા છે અને તેમાં પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ તો બાળકો એ રીતે કરી રહ્યા છે કે જાણે તેઓ હવે ક્યાંક ગુનાહિત પ્રવૃત્તિ પણ કરવા માંડ્યા છે અને ક્યાંક ખોટા રસ્તા પર પણ જવા માંડ્યા છે। આવો જ એક વધુ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે અને પાંડેસરામાંથી એક 16 વર્ષની તરુણી અને 17 વર્ષનો તરુણ બંને જણા સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં આવે છે અને ત્યારબાદ ગર્ભપાત કરી નાખે ત્યાં સુધીની ઘટના બની જાય છે। આ સમગ્ર મામલામાં હવે આપણે સુરત શહેર પોલીસ કમિશનર આપણી સાથે જોડાયા છે। બાળકો જે છે તે સોશિયલ મીડિયા અને મોબાઈલની જે રીતે લતમાં ચડ્યા છે અને તેનો દુરુપયોગ કરતા થયા છે ત્યારે આપણી સાથે પોલીસ કમિશનર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, પાંડેસરાની આ જે ઘટના બની છે એ કેટલી આમ કહી શકાય તો કે ગંભીર બાબત કહી શકાય બાળકો માટે? આ ઇન્સ્ટાગ્રામ ઉપર આ બંને જો જુવેનાઇલ છે, સગીરો એના બંને છોકરા છોકરીઓ છે અને આ રીતે જો બનાવ બનાવે નવજાત શિશુ પોલીસને મળે જો અને પછી પોલીસ પૂરા ઇન્વેસ્ટિગેશન કરીને છેલ્લા સુધી તક ગઈ જોઈએ અને ત્યારે ખબર પડી કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ બંને લોકો એકબીજાને કોન્ટેક્ટમાં અને પછી આ રીતે બનાવ બનાકી ડિલિવરી થઈ અને ડિલિવરી પછી જો તેજી દીધી હતી બાળકને, તો એના અમે લોકો વારંવાર જો જેટલા બી સ્કૂલોમાં છે અમે સ્કૂલોમાં જઈએ છીએ જો ડીઓના મારફતેથી કે આ બાળકોને બી આગ્રહ રાખીએ છીએ કે સોશિયલ મીડિયાના જેટલા દુરુપયોગ થાય છે, કઈ પ્રકારે એકબીજાને ટ્રેપ કરવામાં આવે છે, કઈ પ્રકાર ખોટી આઈડેન્ટિટી આપણા મૂકીને જોઈએ આ લોકો એકબીજાને બરગલાવે છે જોઈએ, તો આ બધાથી બાળકોને દૂર રહેવા જોઈએ। સાથોસાથ પેરેન્ટ્સને બી વારંવાર અમે લોકો રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ બાળકોને બી મિત્રતા ભાવ સાથે જો આ બારેમાં ચર્ચા કરતા રહો કે ભાઈ તમારા સોશિયલ મીડિયામાં કયા એકાઉન્ટ છે, તમે કોનો સાથે વધારે કોન્ટેક્ટ કરો છો અને આ પ્રકારની ઘટનાઓને બી બતાવવા જોઈએ જો પેરેન્ટ્સને બાળકોને કે કોઈ ખોટા જો વેશ ધારણ કરીને ખોટા નામ ધારણ કરીને આ પ્રકાર से તમે જો अलग अलग इश्यूज पर बरगलावी सके जो है, क्योंकि हमें पुलिस तरीके तो पूरी पुलिस सतत जो है लोगों ने अवेर करती रहे છે, મહેનત કરે છે पुलिस, પરંતુ જો બાળકો એક એવા એના માનસ પટલ એટલા કોરા હોય છે કે એના આ બધા આ પ્રકારની ચીજો આ લોકો વિચારી શકતા નથી, જેના લીધે આ પ્રકારના ઘટનાઓ બને છે। બહુ દુઃખદ બાબત છે। તો એના માટે અમે તો જો પ્રયાસ પોલીસ કરે છે આપણા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે મળીને અમે સ્કૂલોમાં જઈએ છીએ, ત્યાં પણ આ વાતો કરીએ છીએ। પેરેન્ટ્સને અમે રિક્વેસ્ટ કરીએ છીએ જેથી આ પ્રકારના કોઈ ઘટના બાળકો સાથે ના બને, આ બહુ જરૂરી છે। સર, જે રીતે અત્યારે સોશિયલ મીડિયાનું ભૂત બાળકોમાં સવાર થયું છે, મોબાઈલની લત જે રીતે બાળકોમાં સવાર થઈ છે, એટલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આને લઈને એક ટકોર કરી હતી કે બાળકોએ પેરેન્ટ્સે સંભાળવાની જરૂર છે, શીખ લેવાની જરૂર છે। હવે પોલીસ પણ આ બાબતે ક્યાંક બાળકો આવા ખોટા લતમાં ન જાય, ખોટી પ્રવૃત્તિમાં ન જોડાય, તો એને લઈને કઈ રીતની પ્રવૃત્તિમાં પણ કામગીરી કરશે? માનनीय गृह રાજમંત્રી સાહેબ પણ જો આ બારેમાં ટકોર કરી હતી અને અમે લોકો સતત જો આ દિશામાં કામ કરીએ છીએ કે પેરેન્ટ્સ અગર આપણા બાળકોને સ્પષ્ટ ના પાડે કે તમે યુઝ નહીં કરો તો પણ ક્યારે બાળકો પેરેન્ટ્સના બાત નથી માનતા, સામે થઈ જતા, તો પેરેન્ટ્સને બી એક લિમિટેશન આવી જાય છે। તો જેના લીધે જ અમે પેરેન્ટ્સના જ્યારે અમારા બધા મિટિંગોમાં વાલીઓ સાથે મિટિંગોમાં પેરેન્ટ્સને વાત કરીએ તો એઝ એ ફ્રેન્ડ તમે આપણા બાળકો સાથે જો બાત કરો અને એના બતાવો કે આ દૂષણ કઈ પ્રકાર से વધી રહ્યા છે, એઝ એ ફ્રેન્ડ એના સાથે બાત કરે ત્યારે બાળકો ખુલે અને બતાવે કે આ પ્રકારની ચીજો જેથી એને ગાઈડ કરી શકાય। તો એના માટે અમે લોકો પોલીસ તરીકે સુરત પોલીસ અત્યારે જ્યાં અમે પુષ્કળ પ્રમાણમાં અમારી મિટિંગ સ્કૂલોમાં જઈએ છીએ, બધા ભલે ટ્રાફિક અવેરનેસ માટે જઈએ છીએ તો સાથે સાથે સાયબર અવેરનેસ બી અમે કરીએ છીએ। આ વાત મૂકીએ છીએ બાળકો સાથે કે તમારે સાથે આ પ્રકારની ચીજો થઈ શકે છે, જેના લીધે તમે કોઈ પણ ડાઉટ ક્યારે લાગે તો ઇમિડિયેટલી તમે મા બાપને આપણે બતાવો કે આ રીતે છે, આ રીતે કરીએ। જે તમે એઝ અ ફ્રેન્ડ શેર કરશો તમારા મા બાપ સૌથી વધારે તમારા હિતૈષુ હોય છે, સૌ તમારા જ ભલા ઈચ્છા
ઈચ્છા કરવા વાળા કોઈ અગર છે તો મારા મા બાપ છે, તો એના સાથે ફ્રેન્ડલી રહો. તો અમારે પોલીસ તરફ અમે ખૂબ જ પ્રયાસ ચાલુ છે, પેરેન્ટ્સને લઈને, બાળકોને લઈને. લેકિન આ વાત બરાબર છે કે મીડિયાના માધ્યમથી બી, આ બધા સોશિયલ મીડિયાના માધ્યમથી બી ઘણા બધા બાબતો જો બાળકો તક જાય છે, તો અમે બાળકોને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે કોઈ પણ અગર આ પ્રકારની ચીજો લાગે છે, જો એ તમને ડાઉટફુલ લાગે, તમે પેરેન્ટ્સ જરૂર બાત કરો. સોશિયલ મીડિયાની તમામ બાતોને સાચી માનવાની જરૂર નથી. કોઈ ઇન્સ્ટા હોય કે તમારા ફેસબુક ફ્રેન્ડ બનાવવાની હોડ મેં તમે નહીં પડો કે તમારા મિત્રનો એટલા ફ્રેન્ડ છે, તમારા નથી. આ બિલકુલ તમે એમાંથી દૂર રહો. તમે એકદમ નેચરલ લાઈફ, કુદરતી લાઈફ જીવો જોઈએ. એકબીજાને દેખાવાથી તમે દૂર રહેશો તો આ પ્રકારના તમામ દૂસરો છે બધા તમારા સુરક્ષા રહેશે. આખરી સવાલ એ કે પાંડેસરાની જે ઘટના બની છે એને લઈને વાલીઓએ અને તમામે કઈ રીતે હવે ચેતવવું જોઈએ? કારણ કે જે ઉંમરમાં રમવાની ઉંમર છે, જે ઉંમરમાં ફરવાની ઉંમર છે, ત્યાં આ પ્રકારના પ્રેમમાં પડીને આ પ્રકારનું કૃત્ય થઈ જવું, એટલે કેટલું ચેતવાની જરૂર છે? બિલકુલ જો એના માટે જ અમે બોલીએ છીએ કે આ નાના બાળકોને સાર સંભાળ ને સાથે સાથે એની એક્ટિવિટી ઉપર બી ધ્યાન રાખવાની વાલીઓને બહુ જરૂરત છે. જો લેકિન એના એઝ એ ડિક્ટેટરશીપ તરીકે એના વાચ રાખતા કરતા આ જો 16-17 વર્ષના બાળક હોય છે તો થોડા સા એના મેં મેચ્યોરિટી બી નથી હોતી, પરંતુ એટલા અવેરનેસ સોશિયલ મીડિયાના લીધે આવી ગયા છે. ઘણા બધા ચીજ છુપાવે છે એમને પેરેન્ટ્સે. તો પેરેન્ટ્સ એઝ એ ફ્રેન્ડ એના સાથે ખુલીને વાત કરવા જોઈએ. ત્યારે આ બાળકો બધા ખુલીને તમે બતાવે જોઈએ કે તમારા કઈ પ્રકાર છે આ સોશિયલ મીડિયા ઉપર, ક્યાં કોનો સાથે કોન્ટેક્ટ છે, કઈ પ્રકારની ચેટિંગ કરે છે, કઈ પ્રકારના બાતો કરે છે, કઈ પ્રકારના એકબીજા છોકરા છોકરીઓ બાતો કરે છે. થોડા એના બી આઈડિયા લાગે જોઈએ પેરેન્ટ, જેથી ખરેખર સાચી દિશામાં આપણા બાળકોને ગાઈડ કરી શકે કે શું કરવા જોઈએ, શું નહીં કરવા જોઈએ. તો મારા વાલીઓને બી રિક્વેસ્ટ છે કે એઝ એ ફ્રેન્ડ આપણે બાળકોને ટ્રીટ કરવો જોઈએ, અને બાળકોને બી રિક્વેસ્ટ છે કે તમે કોઈ પણ વસ્તુ આપણે મા બાપથી છુપાવવા નહીં જોઈએ. સુરત શહેર પોલીસ કમિશનર પાંડેસરાની જે ઘટના બની તે ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે. કારણ કે નાબાલિગ એટલે કે તરુણ વયના બાળકો ઘરેથી પણ જાણ કર્યા વગર જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં પડે છે અને પછી ના કરવાનું કરી બેસે છે, તેને લઈને તમામ લોકોએ આ કિસ્સા પરથી ચેતવાનું જરૂર છે. અને મા બાપ પણ પોતાના બાળકો સાથે ફ્રેન્ડલી બિહેવિયર કરીને શું કરી રહ્યા છે બાળક, તેની પર પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની રહ્યું છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.